અમૃતનું પણ એવું છે, દેવતાઓ અમૃત પી ગયા. દેવતાઓ અમૃત પી ગયા, અમર થઈ ગયા, પણ અભય ન થયા. દેવતાઓએ અમૃત પીધું, અમૃત પાન કરીને અમર બન્યા, પણ અભય ન બન્યા. તો અભયત્વની પ્રાપ્તિ ક્યાંથી થાય આપણને? એના માટે પ્રભુની કૃપા. એટલા માટે જ બ્રાહ્મણ આપને ત્યાં આવે, વેદ મંત્રનો પાઠ કરે. પૂજાના પ્રારંભની અંદર શાંતિ સૂક્ત બોલાતું હોય, અને શાંતિ સૂક્તનો આ મંત્ર છે, યતો યતઃ શમી હસે તતો નો અભયમ ગુરુ. હે પરમાત્મા, બને એટલું જલ્દી, યતો યતઃ, શીઘ્રતાપૂર્વક અમને બધાને અભયી બનાવો, અમને કોઈ જાતનો ભય ન રહે એવા બનાવો. અમૃત પી, અમૃત પાન કરી અને અમર થવાનું, પણ કોઈ દૈત્ય તપ કરીને આવે અને સારું એવું તપ એ ગ્રહણ કરે, આશીર્વાદ ગ્રહણ કરે, વરદાન પ્રાપ્ત કરે, અને પછી એ જ દેવતાઓ ઉપર ચઢાઈ કરે, અને દેવતાઓ ભેગા મળી અને પાછા ભગવાન પાસે જાય અને ભગવાનને પ્રાર્થના કરે કે કોઈ અસુર આવ્યો છે, ખૂબ તપ કર્યું છે, અને તપના પ્રભાવે અમને બધાને ખૂબ હેરાન કરવા લાગ્યો છે. કહો એ અમરત્વ શું કામનું? અત્યારે અહીંયા અમૃતનું પાન કરાવતા હોય, ઘડો લઈ અને સાક્ષાત દેવતાઓ આવે કે લો આ અમૃત પી જાઓ. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં આવે છે, સુધા કુંભમ ગૃહિત્વૈવ દેવતા સમુપાગતા. જ્યારે એ કથા થઈ રહી હતી ત્યારે દેવતાઓ બધા આવ્યા સુખદેવજી પાસે અને કહેવા લાગ્યા કે હે સુખદેવજી મહારાજ, અક્ષુધા કુંભ છે, અમૃતનો ઘડો છે, એ આ પરીક્ષિતને આપી દો, એ પી લે, અમર થઈ જશે, એને તક્ષક સર્પ કરડવાનો ભય નહીં રહે, કદાચ કરડશે તો પણ મૃત્યુ નહીં પામે. પરંતુ સુખદેવજી મહારાજે વિચાર કર્યો, કથા કોની માટે કરવાની છે? તો કહે છે પરીક્ષિત માટે. આ દેવતાઓ અમૃત લઈને આવ્યા છે, કોની માટે લઈને આવ્યા છે? તો કહે છે પરીક્ષિત માટે. સુખદેવજી મહારાજને વિચાર આવ્યો છે કે જો સાચો શિષ્ય હશે તો પરીક્ષા કરવાનો આ જ સમય છે, પરીક્ષા કરી લઉં. કે જો એને અમરત્વની પ્રાપ્તિ કરવી હશે તો એ તરત અમૃતનો એક કુંભ છે એને ઉપાડી લઈ અને પી જશે. પરંતુ कहने के पग के गुरु का चेला भी पक्का होता है. કહે છે ગુરુદેવ બતાવો અમૃત પીવાથી શું ફાયદો થાય અને કથા અમૃત પીવાથી શું ફાયદો થાય? ત્યારે ગુરુદેવે કહ્યું કે અમૃત પીવાથી અમરત્વની પ્રાપ્તિ થાય, પરંતુ કથા અમૃત પીવાથી અભયત્વની પ્રાપ્તિ થાય. જે કોઈ ભય હોય એ ભયમાંથી આપણે મુક્ત થઈ જઈએ. તો દેવતાઓને કહ્યું કે આ તમારું અમૃત પાછું લઈ જાઓ, મારે કથામૃતનું પાન કરવું છે. વિચારો, આપણે એ જ વિચારવાનું છે કે કદાચ અહીંયા દેવતાઓ આવી અને એમ કહે કે જે કોઈને અમર થવું હોય હાલો અમૃત પી જાઓ, તો કેટલા તૈયાર છે અમૃત પીવા માટે? હાથ ઊંચો કરો. અમૃત પીને કરવાનું શું?
આપણી જે ઉંમર હોય ને એવી જ ઉંમર રહે અમૃત પીવો એટલે. વાળ પણ ન વધે, નખ પણ ન વધે, ઉંમરમાં પણ કોઈ ફેરફાર ન પડે. ફેર પડે કે નથી તો કહે છે જે એને અમૃત પીધું હોય એ મરે નહીં. પણ આપણા ત્યાં સંતાન, એને ત્યાં સંતાન, એને ત્યાં સંતાન. આપણે 60 વર્ષના જ હોય અને 400 વર્ષ બીજા વયા ગયા હોય ને તોય તે આપણા ત્યાં પેઢીઓની પેઢીઓ બધી ફોટે ટીંગાઈ ગઈ હોય અને આપણે એમને હોય કે એવું એવું અમૃતત્વ શું કામનું. એટલા માટે તે ભક્તિના એ રૂપને બતાવ્યું છે. કથામૃતનું ખૂબ મહત્વ બતાવ્યું છે. સ્વર્ગની અંદર આ કથામૃત નથી, એટલા માટે એ દેવતાઓ ત્યાં સુખદેવજી મહારાજ પાસે આવ્યા હતા કે અમને કથામૃતનું પાન કરાવો, અમૃત આપી દો એને. ક્વ કાચ ક્વ મણિર મહાન, ક્યાં કાચ ને ક્યાં પારસમણી. બંનેનું આદાન પ્રદાન કઈ રીતે થઈ શકે? આજે મારી વસ્તુ હલકી હોય તો હું સામેવાળા વ્યક્તિને પધરાવી શકું, સોંપી શકું, પરંતુ મારી પાસે જ એવી દિવ્ય વસ્તુ હોય તો મને કોઈને દેવાનું મન ન થાય, ઉપહાસ કરવાનું મન ન થાય. પરંતુ દેવતાઓ આવ્યા છે, એ દેવતાઓ અમૃત લઈને આવ્યા છે, બદલામાં એમને કથામૃત જોઈએ છે. હવે વિચારો, અમૃત સારું કે કથામૃત સારું? જે આપણે ભગવાન હરિહરની કથા સાંભળી રહ્યા છીએ એ કથામૃત છે. તો આ કથામૃતનો આપણે દિવ્ય લાભ લેવાનો. અને અમૃત છે અમરત્વની પ્રાપ્તિ કરાવે, પણ આ કથામૃત છે એ ભવ ઔષધિ છે, અભયત્વની પ્રાપ્તિ થાય.